ત્રણ મુદ્દા પર વાત કરવી છે અને શરૂઆત કરીશું ધડબડાટી બોલાવતા વરસાદથી, કારણ કે હવે જાણે ચોમાસું બેસી ગયું હોય એવું લાગી રહ્યું છે। આ પહેલા તો આગાહી ઘણી કરાય, પરંતુ હવે વાસ્તવમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં, એ દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, ત્યાં વરસાદ વરસી રહ્યો છે। જોકે હજુ પણ ઉત્તર અને મધ્ય ગુજરાત વરસાદની વાટ જોઈ રહ્યું છે, પરંતુ આજે કયા જિલ્લાઓને, કયા પંથકને મેઘરાજાએ ગમરોળ્યા એની આપણે વાત કરીશું। અને આ સાથે જ હવે શું આગાહી કરવામાં આવી છે, હવે કયા વિસ્તારોને મેઘરાજા ગમરોળશે એ આપણે જાણીશું। બીજા મુદ્દા પર આપણે વાત કરીશું અને એ મુદ્દો એ છે કે શા માટે જંગલી જાનવરો જંગલ છોડીને માનવ વસાહતોમાં આવી રહ્યા છે, શા માટે પ્રાણીઓ અને માનવ વચ્ચેના જે ઘર્ષણ છે સતત વધી રહ્યા છે, ખાસ કરીને સાવજની વાત કરીશું। અને ત્રીજો મુદ્દો એ ફરી એક વખત એ વિડીયો સામે આવ્યો છે જેણે સવાલ કરવા માટે આપણને મજબૂર કર્યા છે કે રફતારના રાક્ષસોને શા માટે કોઈ ડર નથી, કોઈ ખૌફ નથી। આ ત્રણેય મુદ્દા પર વાત કરીશું, પરંતુ શરૂઆત કરીશું વરસાદથી, કારણ કે આખરે મેઘરાજા પહોંચી ગયા છે, આખરે મેઘરાજા ગમરોળી રહ્યા છે। અને શરૂઆત આ ભરૂચના દ્રશ્યોથી, સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે। પ્રારંભિક વરસાદના ધોધમાર વરસાદ ભરૂચમાં વરસ્યો અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયા હતા। ફુરજા 4 રસ્તા નજીક વરસાદી પાણી ભરાઈ ગયા હતા, એટલે વરસાદી દ્રશ્યો તો ખૂબ સુંદર લાગે, પરંતુ પાણી ભરાવાની સમસ્યાઓ એ હાલાકીઓ લઈને પણ આવતી હોય છે લોકો માટે। ભરૂચના ધોધમાર વરસાદમાં આ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આ ઉપરાંત ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। શહેરની વાત કરીએ તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, બાળકો કેવી રીતે આ વરસાદનો આનંદ માણી રહ્યા છે, કેવી રીતે લહાવો લઈ રહ્યા છે, કારણ કે આખું વર્ષ આ ક્ષણની રાહ જોવાતી હોય છે અને ક્ષણ આવી પહોંચી છે। શક્તિનાથ કલેક્ટર કચેરી જેવા વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો, મહમ્મદપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ આ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। તો દક્ષિણ ગુજરાતના સુરતના અનેક વિસ્તારોમાં આજે વરસાદના દ્રશ્યો સામે આવ્યા। સુરતના પીપલોદ, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વરસાદ વરસ્યો, ડુમસ રોડ, ભટાર વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીના દાવાની પોલ પણ ખુલી હતી, પરંતુ લોકો અત્યારે આ વરસાદને માણી રહ્યા છે, કારણ કે ઘણી રાહ જોવાયા બાદ હવે આ વરસાદ આવી પહોંચ્યો છે। થોડા વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે। મજૂરા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા છે અને તેના પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સ્થાનિક કોર્પોરેટરે પોતે કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે કે તંત્ર કરી શું રહ્યું છે, અને એમણે આ દોષનો ટોપલો અધિકારીઓ પર, આપણને ખબર છે કે કેવી રીતે દર વખતે ખોખો રમાતી હોય છે, એટલે અધિકારીઓ પર જ તેમણે દોષનો ટોપલો ઢોળી દીધો અને કહી દીધું કે કોર્પોરેટરનું અધિકારીઓ માનતા નથી અને પરિણામે આ સ્થિતિ થાય છે। તો તમને ચૂંટે કેમ જનતા, એ સવાલ થાય। જો તમે તમારું વાત નથી મનાવી શકતા, તમારા કામ નથી કરાવી શકતા, તો લોકો તમારી પાસે કેમ આવે? સૌરાષ્ટ્રની હવે આપણે વાત કરીશું, કારણ કે સૌરાષ્ટ્રના તો ઘણા બધા વિસ્તારોને છેલ્લા કેટલાય દિવસથી મેઘરાજા ગમરોળી રહ્યા છે અને આજે જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવી પહોંચ્યો। રાજકોટના દ્રશ્યો છે, આટકોટ, વીરનગર, જીવાપર, કાળાસર, જંગબડામાં વરસાદ વરસ્યો, ગુંદાળા સહિતના વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ વરસ્યો હતો। તો આવા જ દ્રશ્યો રાજકોટના અનેક પંથકોમાંથી સામે આવી રહ્યા છે। ધોરાજીમાં પણ આજે વરસાદનું આગમન થઈ ગયું। વીજળીના કડાકા ભડાકા સાથે આજે ધોધમાર વરસાદ ખાબક્યો અને અસહ્ય ઉકળાટ થયો બપોરે, અને ત્યારબાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। કાળા ડબાંગ વાદળો ઘેરાઈ ગયા બાદ આખરે મેઘરાજા આવી પહોંચ્યા અને લોકોમાં ખુશી અત્યારે ફેલાઈ ગઈ છે। તો ગીર સોમનાથની આપણે વાત કરીએ, ગીર સોમનાથના વેરાવળના સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસ્યો। સિંગસર હોય, ધામળેજ હોય, રાખેજ, સોળાજ, મોરડિયા, લોઢવા, પ્રશ્નાવાડા, આ બધા જ ગામડાઓને આજે મેઘરાજાએ ગમરોળ્યા હતા। આ બધા જ ગામડાઓમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। બપોર બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી। વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં એ ખંડેરી હોય, લુભા હોય, રામપાર ગામ હોય, ભેટાળી સહિતના તમામ ગામડાઓમાં આજે વરસાદ વરસ્યો, એટલે સૌરાષ્ટ્રને વરસાદ આજે જબરદસ્ત ગમરોળી રહ્યો છે। ગીર ગરડાના જંગલ વિસ્તારમાં પણ, કારણ કે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે, અને કાળો ડિબાંગ આકાશ હવે ધોધમાર હેઠું ઉતર્યું છે અને આ દેખાઈ રહ્યું છે। ગીર ગરડાના જંગલ વિસ્તારમાં પણ જામવાળા હોય, ગાંઠવાડ હોય, નગડલા હોય, ભાખા હોય, થોડી હોય, આ તમામ ગામડાઓમાં આજે વરસાદ ખાબક્યો હતો અને પરિણામે રમણીય વાતાવરણ, કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો ગીર સોમનાથના તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ વરસ્યો। ગુંદાળા, પીખોર સહિતના ગામડાઓમાં આજે વરસાદ જોવા મળ્યો। રાયડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ આજે મેઘરાજાએ
ધડબડાટી બોલાવી હતી. કોડીનાર ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ દેખાયો. કોડીનારના ડોળાસા વેળવા ગામમાં આજે વરસાદ વરસ્યો તો બાવાના પીપળવા, કડોદરામાં, ઉનાના કેસરિયા અને સીમાસી સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો અને બાળકો સૌથી વધારે જો ખુશ હોય આ વરસાદથી તો એ છે પ્રકૃતિના તત્વો, બાળકો અને ખેડૂતો, કારણ કે સૌથી વધારે રાહ જોઈ રહ્યા હતા. ગીર સોમનાથના વાતાવરણમાં આજે પલટો આવ્યો અને પરિણામે ગ્રામ્ય અને શહેરી પંથકમાં આજે વરસાદ વરસ્યો હતો. તો સૌરાષ્ટ્રના એ જિલ્લાઓ છે કે જ્યાં આજે મેઘરાજા આવી પહોંચ્યા છે. અને હવે વાત કરીએ બોટાદની, તો બોટાદ શહેરના પણ અનેક વિસ્તારોમાં આજે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો. પાળિયાદ રોડ હોય, ગરડા રોડ હોય, ભાવનગર રોડ હોય કે પછી સ્ટેશન રોડ હોય, ટાવર રોડ હોય, આ તમામ વિસ્તારોમાં આજે વરસાદે ધડબડાટી બોલાવી અને શહેરના મુખ્ય માર્ગો પર આજે પાણી ફરી વળ્યા હતા. બોટાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આજે મેઘરાજાએ તમામ વિસ્તારોને ઘમરોળ્યા હતા અને હજુ પણ આગાહી કરાઈ છે. અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ આવી રહ્યો છે. છૂટો છવાયો ધીમી ધારે વરસાદ પહોંચે છે. અમરેલીના ખાંભા હોય, રાજુલા હોય, ધારી હોય કે જાફરાબાદ હોય. ધારીમાં આજે એટલો વરસાદ નથી, પરંતુ ખાંભા, રાજુલા અને જાફરાબાદમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો અને પરિણામે રાજુલામાં તો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. ખાંભાના ભૂંડણી હોય, ત્રાકુડા, ડેડાણ, રાણીકપરા, ભાવડી સહિતના ગામડાઓમાં આજે જોરદાર વરસાદ વરસ્યો. તો જાફરાબાદના વડલી, ટીંબી વિસ્તારમાં આ ઉપરાંત ભાંડા ગામોમાં વરસાદ વરસ્યો હતો અને પરિણામે ખેડૂતોમાં સૌથી વધારે ખુશીની લાગણી છે, કારણ કે એ વરસાદ વરસી રહ્યો છે કે જેની રાહ જોવાઈ રહી હતી. આ વાવણી લાયક વરસાદ છે અને ખેડૂતોનું આખું જે ચોમાસા પર એમનું વાવેતર નિર્ભર હોય છે, ચોમાસા પર એમનો પાક નિર્ભર હોય છે, ચોમાસા પર એમનું ભવિષ્ય નિર્ભર હોય છે કે આખું વર્ષ કેવી રીતે જશે. અને માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ આખું અર્થતંત્ર પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ ચોમાસા પર નિર્ભર રહેતું હોય છે. આપણે જોયું છે કે જ્યારે ચોમાસું નબળું જાય ત્યારે કેવી રીતે અર્થતંત્ર નબળું પડી જતું હોય છે અને એટલા માટે જ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે અને સૌથી વધારે જગતનો તાત ખુશખુશાલ છે. અમરેલીના રાજુલાના કોસ્ટલ બેલ્ટમાં પણ વરસાદ વરસ્યો તો વડિયાના વાતાવરણમાં પણ આજે પલટો આવ્યો હતો. વડિયામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને પરિણામે ખુશીની લાગણી, આ ઉપરાંત ઠંડક પણ પ્રસરી. છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટનો લોકો સામનો કરી રહ્યા હતા, ત્રાસી ગયા હતા, પરંતુ હવે આ વરસાદને કારણે આંશિક રાહત મળી છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રના મોરબીની, તો મોરબીના હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો. એ સાપકડા, ઘનશ્યામપુર સહિતના, ઢવાણા સહિતના ગામડાઓમાં આજે વરસાદ જોવા મળ્યો. આ કપાસ, મગફળી સહિતના પાકો માટે વરસાદ લાભદાયક છે અને પરિણામે ખેડૂતોમાં ખુશી છે. હળવદ શહેરમાં 1/2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો કે જ્યાં આજે વરસાદ સારો એવો વરસ્યો છે એની આપણે વાત કરીએ તો પોરબંદરના બરડા પંથકમાં પણ આજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ દ્રશ્યો અમે તમામે જિલ્લાઓના બતાવી રહ્યા છીએ કે જેની કાગડોળે રાહ જોવાતી હતી. એ ચોમાસું અહીંયા આવી પહોંચ્યું છે. કુણવદર, ખાંભોદર સહિતના ગામડાઓમાં પોરબંદરના વરસાદ વરસ્યો હતો અને વીજળીના કડાકા ધડાકા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી. આ ઉપરાંત પોરબંદરના જ અન્ય ગામડાઓમાં પણ આજે સારો એવો વરસાદ વરસ્યો છે. જામજોધપુરની વાત કરીએ, જામનગરની વાત કરીએ તો જામનગરના જામજોધપુરમાં પણ મેઘરાજાનું આજે આગમન થયું અને જામજોધપુરની આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ત્યારબાદ વરસાદે આગમન કર્યું, વરસાદની સવારી આવી પહોંચી. પાલીતાણામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. ભાવનગરમાં ગાજવીજ સાથે પાલીતાણામાં વરસાદ ખાબક્યો અને જીવાપુર, ડુંગરપુર, વીરપુર, લુવાર વાવમાં વરસાદ વરસ્યો. ઘેટી, આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો. તો સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના જિલ્લાઓને મેઘરાજાએ આવરી લીધા છે અને આ મેઘરાજા આ તમામ વિસ્તારોમાં, આ તમામ જિલ્લાઓને અત્યારે ઘમરોળી રહ્યા છે. ગારિયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ 6 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા આવી પહોંચ્યા અને પીપળવા, સુરનિવાસ, પાંચ તોબરામાં, ગણેશગઢ, પચ્છે ગામમાં પણ આજે વરસાદ ખાબક્યો હતો. તો આ વડીલને તમે જોઈ રહ્યા છો કેવી રીતે તેઓ મોજ માણી રહ્યા છે આ વરસાદની, અને બાળકો ને વડીલો આ બંનેની ખુશી એક સરખી જ પ્રગટ થઈ રહી છે, એક સરખી જ અભિવ્યક્ત થઈ રહી છે. વરસાદનું આગમન થઈ ચૂક્યું છે અને પરિણામે એક ખુશી પણ દેખાઈ રહી છે. ભાવનગરના વલભીપુર તાલુકામાં પણ પાણવી, દાત્રેત્ર્યા, લુણધરા, માલપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો હતો. એટલે થોડો વરસાદે વિરામ લીધો, પરંતુ ત્યારબાદ હવે ફરી પાછી મેઘ સવારી આવી પહોંચી છે.
એટલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓને અને સૌરાષ્ટ્રના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં અત્યારે મેઘરાજાની સવારી આવી પહોંચી છે. મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી લીધી છે, પરંતુ તેમ છતાં એ ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે જ્યાં હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે અને ક્યાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, એ નર્મદા સતત મેપના માધ્યમથી અમે આપને સમજાવીશું કે એ જિલ્લાઓ જ્યાં વરસાદની આગાહી કરાઈ છે નર્મદા, તાપી, ડાંગ. દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ભારેથી અતિભારે વરસાદની. આ ઉપરાંત વલસાડમાં પણ આજે વરસાદની આગાહી કરાઈ છે. દમણમાં, દાદરાનગર હવેલીમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, આ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદ સારો રહેશે. એકંદરે ભરૂચમાં, જ્યાં સૌથી સરસ દ્રશ્યો આજે સામે આવ્યા, ભરૂચમાં અને સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો પણ ભારે વરસાદ વરસશે, તો કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં અતિભારે વરસાદ વરસશે. અમરેલીમાં પણ, સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ જ્યાં સારા વરસાદની આગાહી છે એ છે અમરેલી, ગીર સોમનાથ. અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અને 24 તારીખ એટલે આવતીકાલે ક્યાં ભારેથી અતિભારે વરસાદ વરસશે? દાહોદ, છોટાઉદેપુર, એટલે આ એ વિસ્તારો છે કે જ્યાં રાહ જોવાઈ રહી છે, જ્યાં પૂજા પ્રાર્થનાઓ થઈ રહી છે, ત્યાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ફરી એક વખત અમરેલી, ગીર સોમનાથ આ એ જિલ્લાઓ છે કે જ્યાં આવતીકાલ માટે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. મહીસાગરમાં પણ આગાહી કરાઈ છે, એટલે મહીસાગરમાં કદાચ હવે વાઠનો અંત આવે. પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઈ છે અને ભારેથી અતિભારે વરસાદ અહીં વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો હમણાં આપણે જોયા, એ તમામ જિલ્લાઓ, એ નર્મદા હોય, એ તાપી હોય, એ ડાંગ હોય, એ નવસારી, વલસાડ, સુરત, આ તમામ જિલ્લાઓમાં પણ આવતીકાલ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌથી પહેલા આપણે જાણીએ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, એમને સાંભળીએ. આગામી દિવસમાં હવે ખેડૂતોની ચિંતા હળવી થશે. આગામી 3 દિવસમાં જ આહવા, ડાંગ અને વલસાડના દક્ષિણ ગુજરાતના ભાગોમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને સુરત વગેરે ભાગોમાં પણ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ જોવા જઈએ તો જે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ લગભગ 15 થી 20 ml કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદ જે છે હળવાથી મધ્યમ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, પૂર્વ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે છે.